રણ સોઈ તણી રત સંભરિયા. આવો પવિત્ર ભાદરવા મહિનો હોય અને ભાદરવા મહિનાની શરૂઆત થાય રામદેવવીર મહારાજના નવરાત્રિની શરૂઆત થાય ભલામણે. કશી રામદેવ કૃપાલુ ભજમન હરણ ભવભય દારુણમ અવતાર ધાર ઉતાર ભાર આનંદ ધરણી ધારણમ કર્ણકુંડલ હસ્તમાલા ગમદલાલ સુશોભિતમ પીતપટ ગાલ પુષ્પમાલા નીલસ્વ આરોહતમ લીલુડા ઘોડા ઉપર હવારી કરવા વાળો મારો ને તમારો બાપ કળજુગની જાગતી જોત ભલામણ 614 વર્ષના વાણા વાઈ ગયા રામદેવપીર મહારાજને. એ રામદેવપીર મહારાજના નવરાત્રિના દિવસોની શરૂઆત થાય. બીજનો દિવસ આવે રામદેવપીર મહારાજની બીજ, ત્રીજ આવે એટલે કેવડા ત્રીજ, ચોથ આવે એટલે ગજાનંદ ગણપતિની ચોથ, પાંચમ આવે એટલે ઋષિ પંચમી, છઠ આવે, સાતમ આવે અને આઠમ આવે એટલે આજે રાધાજીનો જન્મ દિવસ છે ભલામણે. કે ઠાકર હું તો થાકી ગઈ જબતા જીભડિયું પણ છૂટે ન ઘટતી શામળા પાપી પીતળિયું ભલામણે. હે રાધે તું બડ ભાગીની કોન તપસ્યા કીન તીન લોક કે અધિપતિ વો તેરે આધીન. આ રાધાજીનો જન્મ દિવસ પણ આજે છે. આપણે ધરો આઠમ કહીએ, રાધાષ્ટમી કહીએ, એથી આગળ ગણીએ તો આ દિવસોમાં વામન ભગવાનનો અવતાર પણ છે, વિશ્વકર્મા ભગવાનનો અવતાર છે અને પૂનમ આવે એટલે જેમ બે માં શક્તિ અંબા માનો દિવસ છે ભલામણ. અને એથી આગળ વાત કરો તો ભલે 12 મહિનામાં યાદ કર્યા હોય કે ન કર્યા હોય પણ આપણા પિતૃઓનું આપણે તર્પણ કરીએ છીએ ને 16 દાડા આપણા પિતાઓના શ્રાદ્ધના દિવસો છે પિતૃ તર્પણના. આ એવો પવિત્ર ભાદરવો મહિનો અને એવા ભાદરવા મહિનામાં ગજાનન ગણપતિ વર્ષોની પરંપરા મુજબ અખાડાની જગ્યા ગણેશદાસ બાપુ, લાલદાસ બાપુ અને બાબુપુરી કે વર્ષોની પરંપરા જાળવી રાખીને અડીખમ સ્ટેજ જેને ઉત્તર ગુજરાતનું કહી શકાય, ઉત્તર ગુજરાતનું સંતવાણીનું સ્ટેજ કહી શકાય, એ કાર્ય કરી ગજાનન ગણપતિ મહારાજનો રીઝવવાનો પ્રયત્ન કરે છે. અને એ હાથે મહેસાણાની જનતા જનાર્દનને રાજી કરવાનો પણ પ્રયત્ન કરે છે ને. એટલે ગજાનંદ બાપુ, ગણેશદાસ બાપુ, લાલદાસ બાપુ અને બાબુપુરી માટે એકવાર જોરદાર તાળીઓનો ગળગડાટ કરી દો ભલામણે. કે આજ ઉત્તર ગુજરાતની ધરતીમાં સંસ્કૃતિને જીવંત રાખી છે ભલામણે. આજ એ કાર્ય કર્યું છે એમને. આ મહેસાણાની ભૂમિકા છે અને એ સ્ટેજ ઉપર સંતવાણીને સાચવી રાખવું ને એ બહુ મોટું કામ કહેવાય અને એ કામ એ કરી રહ્યા છે ભલામણે. આજ એવી જગ્યા, એવો ભાદરવા મહિનાનો પવિત્ર મહિનો હોય ભલામણે. અને આજ અમે તમે ભલે આપણા ગામડામાં શહેરમાં નોકરી ધંધાથી આવવું પડતું અને આવતા હોઈએ પણ આપણામાં સંસ્કાર ગામડાના રમી રહ્યા છે ને એટલા ભજન આપણને હું જો ટાટા બિરલા વાળાને તો ભજન સાંભળ્યા તમે? રમાપીના પાઠ સાંભળ્યા કહેવાય? કારણ કે એમની પાસે સમય જ નથી. પણ આપણામાં ગામડાની સંસ્કૃતિ જાગે છે એટલે આપણને ભજન હુજે છે ને ભજન કરવાનું મન થાય છે ભલામણે. પણ ગામડું કેવું હોય? આશરો એનો હાવ છે નાનો ને આભ જેવો આવકાર, અંગ ભલે નહીં ઉજળાય નાન દિલ એના દરિયાવ, ઝૂંપડીએ કોક દી જાજો એના મહેમાન તો થાજો, ઝૂંપડીએ કોક દી જાજો એના મહેમાન તો થાજો. આ ગામડાની જે મહેમાન ગતિ ગામડાની સંસ્કૃતિ કહી શકાય. પણ ગામડા મોડર્ન થઈ ગયા પણ અત્યારે ગામ કેવા હતા પહેલા? કે જો ધૂળ ઢેપાને પાણા હોય, ભીતે ભીતે છાણા હોય, ટાણા એવા ગાણા હોય, મળવા જેવા માણા હોય, બળદ કેરા આકોટા હોય, માણા મનના મોટા હોય, કે માથે દેશી નળિયા હોય, વિઘાયકના ફળિયા હોય, બધે હૈયે બળિયા હોય, સામૈયા ફૂલેકા તાલ એવા ઠેકા હોય, મોભને ભલે ટેકા હોય, દિલના ડેકા ડેકા હોય, આગળ તુલસી ક્યારો હોય, ધર્મકોટે ધારો હોય, ગાય ગોબરને ગારો હોય, સૌનો વ્યવહાર સારો હોય, અખાડો અવાડો હોય, નેશને નિભાડો વાસરડાનો વાડો હોય, અને જો સ્વાર્થનો શેવાડો હોય, દંડગુને ડચકારા ભોબરડા ભોકારા હોય, ખોખારા ખમકારા હોય અને શહેરથી ગામડા સારા હોય. આજ એવી જનતા જનાર્દન અહીંયા ભજન સાંભળવા માટે ઉપસ્થિત હોય ને ભલામણે. એ સંતવાણીની મજા છે. પણ મોર છે ને પીંસીએ જ રળિયામણો લાગે. મોર છે ને એ પીંસીએ રળિયામણો લાગે. એટલે સ્ટેજ ઉપર આ બધું છે ને અમારું કુટુંબ કહેવાય. પહેલા તો સાઉન્ડ ખોડિયાર સાઉન્ડને એકવાર જોરદાર તાળીઓનો ગળગડાટ કરી દો ભલામણ. કારણ કે માણસનું કોઈ પણ અંગ કપાઈ જાય ને તો માણસ બચી જાય, પણ માણસનું હૃદય બંધ થઈ જાય ને એટલે માણસનો ખેલ પૂરો. એમ સ્ટેજનું હૃદય છે ને
એ સાઉન્ડ છે ભલામણ, એમના માટે એકવાર જોરદાર તાળીઓનો ગડગડાટ કરી દો. બીજા મારા ઉસ્તાદ દેશ વિદેશમાં જે એમને બેન્જો માસ્ટર તરીકે ગુજરાત નહીં, ગુજરાત બહારના પણ નામી કલાકારો સાથે સંગત કરી હોય એવા વિશાલભાઈ માટે પણ એકવાર જોરદાર તાળીઓનો ગડગડાટ કરી દો. સુનિલભાઈ, હા સુનિલભાઈ તબલા ઉસ્તાદ, એ પણ ભલામણ તરવૈયો માણસ છે, ઉસ્તાદ છે તરવૈયો. ગુજરાતના નામી કલાકારો હોય, કોઈ પણ કલાકાર હોય, એમના જોડે એમને સંગત આપી છે ને એમના માટે એકવાર જોરદાર તાળીઓનો ગડગડાટ કરી દો. ભાઈ મિલનભાઈ, ભાઈ, અને એકવાર મિલનભાઈના માટે પણ એકવાર જોરદાર તાળીઓનો ગડગડાટ કરી દો. અને બીજી વાત, આ સ્ટેજ ઉપર બધાય બદલાય પણ શ્યામ ના બદલાય ભલામણ. હે આ સ્ટેજ ઉપર ભલામણ, પણ કેવું એમનું ગામ, એમનું ગામ છે ને 4 વાતે ભલામણ પ્રખ્યાત છે દુનિયામાં. 4 વાતે રંગ રે કસુંબલ મેં તો કેશુડાનો લીધો, લીલો તે રંગ મેં તો વનરાયુનો લીધો. આ રંગ લઈ અને પછી જે ચૂંદડી બને, જે બોધણી બને ને, એ જેતપુરની બોધણી દુનિયામાં પ્રખ્યાત છે ભલામણ. એથી આગળ વાત કરો તે હેપલ ગયો નિજ ઓરડે ને સ્ત્રી આશ્ચર્ય કર્યું, પોઢેલ ચોપો પારણે મુખ પર વસ્ત્ર આડું ધર્યું, જીભ કરડીને જોગ માયા સીધાવી સ્વર્ગ વાસમાં, અમ દેશની આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. એ અભલવાળાને યાદ કરવો પડે. એથી આગળ વાત કરો તો ભલામણ ચાપરાજ વાળાને યાદ કરવો પડે. અને એથી આગળ વાત કરો તો કોનિયા ઝાપડાને યાદ કરવો પડે. અને એથી આગળ વાત કરો તો નિરંજન પંડ્યાને યાદ કરવા પડે. અને એથી યાદ કરો ને તો શ્યામભાઈને યાદ કરવા પડે ભલામણે. કારણ કે જેનું સંત વાણીનો ગાયક લાયક આ બધું કહીએ ને એ બધું તો ઠીક છે, પણ જેમનું સમગ્ર જીવન છે ને સંત વાણીને વરેલું છે, એમના માટે એકવાર જોરદાર તાળીઓનો ગડગડાટ કરી દો. પણ બહુ સમય તમારો લેવો નથી. ઉત્તર ગુજરાતનું સ્ટેજ છે અને સ્ટેજ ઉપર ભૂદેવો ઉપસ્થિત છે. 2 બ્રહ્મ સાધેશો બ્રાહ્મણા. બ્રહ્મ તત્વના દર્શન કરાવવાની જેનામાં તાકાત હોય, અરે ભૃગુ ઋષિ ભલામણ વૈકુંઠમાં જઈને ભગવાન વિષ્ણુની છાતીમાં પાટું મારતો હોય અને ભગવાન વિષ્ણુ એના ચરણ કમળ પકડીને કહેતો હોય કે પ્રભુ આપણા ચરણ કમળમાં કોઈ ચોટ તો નથી આવી ને ભલામણા. આ ભગવાન આગળ જેનું મૂલ કહી શકાય. આ સુદામાને યાદ કરવો પડે ભલામણે કે જે કૃષ્ણ પરમાત્મા મોજડી પણ ન પહેરી હોય અને ગલગરતી દોટ મૂકીને ભેટી પડતો હોય. એથી પરશુરામને યાદ કરવો પડે કે નક્ષત્ર પૃથ્વી કરે ને પરશુ બ્રહ્મકુમાર ક્ષત્રિય કેરા આરતી માં ઈંગળાજ કરતી વાર. અને એથી આગળ વાત કરો તો મહાભારતનો રચયિતા વેદવ્યાસ કૃષ્ણ દૈપાવન, જેને મહાભારત રચી અને એ લખવા વાળા ગજાનન ગણપતિ હતા. વેદવ્યાસ તો બોલતા હતા, લખતા હતા ગજાનન ગણપતિ. એ કૃષ્ણ દૈપાવન વેદવ્યાસને યાદ કરવા પડે. અને એવો જ બ્રહ્મનિષ્ઠ ભૂદેવ કહી શકાય. અહીંયા ભૂદેવ લાબડિયા ઉપસ્થિત, એમના ગ્રુપને તો કોણ નથી ઓળખતું ભલામણે કે ધરાવીને ધાનનો નિપજે ને કુળવીને માડું ન હોય, જેસલ જખરો નિપજે એ તો જેની માં વથલ પદમણીય બાપ. જેની કુળની પરંપરા કહી શકાય, કુળના સંસ્કારો કહી શકાય, લોહી હાથે વણાયેલા સંસ્કારો કહી શકાય. પછી ભૂદેવ લાબડિયા હોય, વિક્રમભાઈ લાબડિયા હોય, ભાવનાબેન હોય, સંગીતાબેન હોય, બ્રિજરાજ હોય, કે એમના દાદા નરોત્તમ દાદા લાબડિયા હોય, પણ આખું ગ્રુપ સંગીતને વરેલું કહી શકાય. એવા ભૂદેવ લાબડિયા ઉપરથી એમને વિનંતી કરી, બાપલી આવો, ડાયરો તમારી રાહ જુએ છે. તેને ઉત્તર ગુજરાત નહીં, હિન્દુસ્તાન નહીં, હિન્દુસ્તાનના સીમાડા વળોટીને જેને વિદેશમાં સંત વાણીમાં પોતાની આગવી નામના ઊભી કરી છે, એટલું જ નહીં ગુજરાતનું નામ ગૌરવવંતું કર્યું છે. એવા ભૂદેવ લાબડિયાને વિનંતી કે પધારો બાપલિયા, ડાયરો તમારી રાહ જુએ છે. તો એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી લેશો વડીલ ભાઈ શ્રી ભૂદેવ લાબડિયા.
बोलो गणपति महाराज की, रामचंद्र भगवान की, द्वारिकाधीश की जय, रामदेव जी महाराज की जय, अपने अपने माता पिता की जय, अपने अपने गुरु महाराज की जय, सत्य सनातन धर्म की जय, जगत जननी अम्बे मात की जय। प्रेम से बोलो नमः पार्वती पति हर हर महादेव। ध्यानं मूलं गुरुमूर्ति, ध्यानमूलं गुरुमूर्ति, पूजामूलं गुरुपदम्, मंत्रमूलं गुरुवाक्यं, मोक्षमूलं गुरुकृपा, अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरम्, तत्पदं दर्शितं येन तस्मै श्री गुरुवे नमः। गोडी तो अब मिट गई, है गोडी गोडी तो अब मिट गई जब अस्त भयो है बालक, रात घड़ी का 2 गई ओ तब यहाँ प्रगट्यो राग कल्याण राग की जय हो, जय हो, जय जय हो। कल्याण राग जब कीजिए तब सामने आवत रैन, मेरे कृष्ण बजावे बांसुरी और राधिका बजावे भेड़, मेरे कृष्ण बजावे बांसुरी राधा बजावे बेण, सुख उपजो दुख मीट गयो, 34 भयो बुझियास, अरे अंगो अंग थी राग उलट भयो,
जब यहाँ प्रगट्यो राग कल्याण राग की जय हो जय हो जय हो जय हो। करो कल्याण तो होवे कल्याण फिर आठ प्रहर कल्याण। अरे सबसे पहले कल्याण करो तो फिर आठ प्रहर कल्याण कल्याण कल्याण। सबसे पहले कल्याण करो तो फिर कल्याण कल्याण कल्याण। શરૂઆતની આ બધી સંગીત સભાઓમાં હંમેશા શ્રોતાને પારખવા માટે આ એક બંધારણ છે, આનું તોલ માપ કાઢવા માટે છે. હા, આમાં કેટલા હાચા મોતી બેઠા છે, આની તોલ માપ નીકળી જાય. હા, હવે મૂળ વાત ઉપર. એમ સદગુરુની દયા વિના સપનામાં મળે નહીં આવો ભજનનો સત્સંગ. જો દયા થઈ જાય ગણપતિ દાદાની હો પછી ચડી જાય ભક્તિનો રંગ. જી 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 ઓ જી ઓ જીયો યલખ તોરા નામ ને. ક્યાં ગયા? બાબુપુરી બેઠા છે. બહુ સુંદર સુંદર મજાનો શુભક સમન્વય કહી શકાય. એક તો ગરવા ગજાનંદ ગણપતિ મહારાજનું આ મંદિર, સુંદર મજાના પવિત્ર ગણપતિ દાદાના દિવસો. અને આજે તો મને શ્યામભાઈ આજે 12 સ્વરૂપે ગજાનંદ દાદાને બેહાડવાની ઈચ્છા છે. વાહ ભાઈ વાહ. હા, પછી નવા ગણપતિની ફરમાઈશ છે. કૌશલ મહારાજ ને અમારા હાર્દિક મહારાજ, આ બધા અમારો બ્રહ્મ સમાજ છે, એ પણ આજ હમણાં કીધું ને ભાઈ શું નામ, નરેશભાઈ ને. હા, આજના કાર્યક્રમોમાં ઘણા બધા ગાવા વાળા બ્રાહ્મણો છે અને ઘણા બધા સાંભળવામાં બ્રાહ્મણો છે. હા હા, એટલે पालनीय में झूले गजानन, पालनीय में झूले गजानन. ये बात पालनीय में झूले गजानन, पालनीय में गजानन. पालनीय में पालनीय में पालनीय में झूले गजानन, पालनीय में झूले गजानन.
झुलावे झूलो गजानन उमा झुलावे झूलो गजानन उमा झुलावे झूलो गजानन शिव जी मन में शिव जी मन में झूले गजानन पालनिए में झूले गजानन पालनिए में झूले गजानन कौन सा तेरा कौन सा तेरा बनाए पालना कौन सा तेरा बनाए पालना कौन सी तेरी डोर
લંબી શ્રમ લંબી ડોરી ગજાન પાલનિય મેં ઝૂલે ગજાન પાલનિય મેં ઝૂલે ગજાન ऋषि मुनि तेरा ध्यान लगावे ऋषि मुनि तेरा ध्यान लगावे ब्रह्मानंद ब्रह्मानंद गुण गाए गजान पालनिय में झूले गजान पालनिय में झूले गजान जड़ सरी खादान नहीं अने अगियारस सम तीर्थ नाही मात पिता सम कोई देव नाही मात पिता सम कोई देव नाही करो सेवना सुख पाई कर्म तेरे अच्छे है तो किस्मत तेरी दासी है कर्म तेरे अच्छे है कर्म तेरे अच्छे है तो किस्मत तेरी दासी है और नीयत तेरी अच्छी है तो घर में मथुरा काशी है घर में मथुरा काशी है આ ભજન જો કે આપણે ક્યાંય સાંભળ્યું નહીં હોય પણ આ ભજન એટલું હેતુલક્ષી છે ભજન કે માણસ કેવું કર્મ કરે તો શું એને કેવો અવતાર મળે છે એ માટેનું આ ભજન કહી જાય છે भरत रहिए यमे भरत रहिए यमे एकादशी ना पण यमे राम नाम ना वो चलिए रे राम नाम ना वो चलिए ए भरत रहिए यमे एकादशी ना पण यमे राम नाम ना वो चलिए रे राम नाम ना वो चलिए जे
ભાવ હશે રે જેવા જેના રે ભાવ હશે ને એને ફળ એવા મળશે જેવા જેના રે ભાવ હશે ને એને ફળ એવા મળશે. આહા મિત્રો આ એક ભજનની જગ્યા છે એટલે આ ભજન ગાઉં છું. હા અહીંયા હજી ભજન જીવતું છે. હા અને એ જીવતું કેના માટે છે એ તમારી સામે જ બેઠા છે બાબુપુરી. એકવાર એને જોરદાર તાળીઓથી બતાવો. આ ભજનને જો આ ઉત્તર ગુજરાતમાં જીવતું રાખ્યું હોય તો એ અમારા બાબુપુરી છે. અમારે વર્ષો જૂનો નાતો છે એ ભજન થકી. સૂરજ સામે જે એઠા ઉડાડીને જળમાં કોગળા જે કરશે રે પાણીમાં કોગળા જે કરશે. એ સૂરજ સામે એઠા ઉડાડીને જળમાં કોગળા જે કરશે રે પાણીમાં કોગળા જે કરશે. આપણે આમ નદીમાં નાતા હોઈએ પવિત્ર ગણીને પણ એમાં ઊભા ઊભા જો કોગળા કરીએ તો શું થાય? ઈ કરણી ના રે સરજા પાડેડા ઈ કરણી ના રે સરજા પાડેડા પખાલ પાણી ઈ ભરશે. કરણી નરે સરજા પાડેડા પખાલ પાણી ભરશે. આ ભરત રહીએ અમે એકાદશીના પણ નામ નામ ના ઓતરીએ અમે રામ નામ ના ઓતરીએ. જેવા જેના રે ભાવ હશે રે જેવા જેના રે ભાવ હશે ને એને ફળ એવા મળશે. માથું ગુથાવે એ સેથાવો પાડશે ને રાત્રે દર્પણ જે જોશે રે રાત્રે દર્પણ જે જોશે. માથું ગુથાવીને એ સેથાવો પાડશે માથું ગુથાવી સેથા પાડશે રાત્રે દર્પણ જે જોશે રે રાત્રે દર્પણ જે જોશે. ઈ
કરણી નર સર્જાવર વાંગડા ઈ કરણી નર સર્જાવર વાંગડા ઊંધે માથે ઈ લટકે ઈ કરણી નર સર્જાવર વાંગડા ઊંધે મસ્તક ઈ લટકે. પછી આ પંચમાં બેસી જે ખોટું બોલે ઓ પંચમાં બેસી જે ખોટું બોલે ખોટી સાખું દે પુરસે રે ખોટી સાખું દે પુરસે. એટલે કીધું છે કે પંચને આ પરમેશ્વર પાંચ માણાને કંઈક સમાધાન કરવું હોય કે નિવેડો લઈ આવવો હોય ને તો પાંચ માણાને બોલાવે, કારણ કે એ ન્યાય કરે, વાતનો તોડ કાઢે. એટલે પંચની કિંમત ત્યાં પંચને આ પરમેશ્વર એટલે કીધા. પણ પંચમાં બેહીને કોઈથી ખોટું ન બોલવું, જો ખોટું બોલાઈ જાય તો શું થાય? ઈ કરણી ના રે સર્જા ગધેડા ઈ કરણી ના રે સર્જા ગધેડા ઉંભાર માટી ઈ બરસે ઈ કરણી ના રે સર્જા ગધેડા ઉંભાર માટી ઈ બરસે. આ પર નારી સે પ્રીત લગાવે પર નારી સે જે પ્રીત લગાવે વિષય રાધે જે માણસે રે વિષય રસ જે માણે ઈ કરણી નર સર્જા રે કુતરા ઈ કરણી નર સર્જા રે કુતરા ગલીએ ગલીએ ઈ બસશે ઈ કરણી નર સર્જા રે કુતરા ગલીએ ગલીએ ઈ બસશે. પછી આમાં હારી વાત એ કીધી અન્નદાન દેવે છે એ ભૂમિદાન દેવે ઓ અન્નદાન દેવે અન્નદાન દેવે છે ભૂમિદાન દેવે વસ્ત્રો ના જે દાન કરે રે વસ્ત્રો ના જે દાન કરે. અન્ન જેવું કોઈ મોટું પુણ્ય નથી. હા, માણસને ગમે એટલા રૂપિયા આપો ને તો એ બસ નહીં કહે. અન્નનો મહિમા હું કામ કીધો છે વધારે, ગમે એટલા ભારી ભરીને રૂપિયા આપશો ને તો એને સંતોષ નહીં થાય. એમ નહીં કહે કે બસ, પણ અન્ન એટલા માટે કે તમને પેટ ભરીને એને જમાડો ને, 2 રોટલી ખાય, 3 રોટલી ખાય, 4 રોટલી ખાય ને 5મી રોટલીનું પેટ ભરાઈ જાય પછી એમ કે બસ. હા, એટલે એનો મહિમા કીધો છે, કારણ કે એમાં સંતોષ છે, ઓદરી વરી જાય. અન્નદાન દેવે જે ભૂમિદાન દેવે વસ્ત્રો ના જે દાન કરે રે વસ્ત્રો ના જે દાન કરે. અન્નદાન દેવે ભૂમિદાન દેવે અને વસ્ત્રોના જે દાન કરે તો એને કેવો અવતાર આવે? ઈ કરણી નર સર્જા કનૈયા બોલ દ્વારિકાધીશ કી ઈ કરણી નર સર્જા કનૈયા ઈ કરણી નર સર્જા કનૈયા પાલખિયું માં ઈ ફરશે ઈ કરણી નર સર્જા કનૈયા પાલખિયું માં ઈ ફરશે. ભજનમાં બેઠા પછી એક વાત નક્કી રાખજો, મનમાં ગાંઠ વાળી લેજો કે હંમેશા નીતિથી ચાલજો.
પરમાત્માને જો રાજી, બીજા કોઈને રાજી ન રાખો તો હાલશે. એક પરમાત્મા રાજી રહે ને તો એના માટે શું કરવું કે હકથી હાલવું, નીતિથી હાલવું, કોઈનું અનીતિનું લેવું નહીં. આ ભજનને જ ઈ જ કહે છે. હકમાં હાલે હકમાં માલશે, હકની કમાયું જે ખાશે રે, હકની કમાયું જે ખાશે. કહે રૂપા દે તમે સુનો રે માલ દે, એ માલ દે. કહે રૂપા દે તમે સુનો રે માલ દે, કરણી ના ફળ ઈ મળશે. કહે રૂપા દે તમે સુનો રે માલ દે, કરણી ના ફળ ઈ મળશે. કરણી ના ફળ ઈ મળશે. કરણી ના ફળ ઈ વાગંબરમ ભસ્માંબરમ, વાગંબરમ वागंबरम भस्मांबरम जटाजूट लिबास, आसन जमाई के बैठे है, कृपा सिंधु कैलाश. एक पुष्प में एक बिली पत्र में एक लोटा जल की दान. एक पुष्प में एक बिली पत्र में एक लोटा जल की दान. आसन जमाई के बैठे गए, कृपा सिंधु कैलाश. आसन जमाई के बैठे गए, कृपा सिंधु धरती का है मैं सबसे बड़ी तो शेषनाग पर क्यों खड़ी. धरती धरती का है मैं सबसे बड़ी तो शेषनाग पर क्यों खड़ी. शेषनाग कहे मैं सबसे बड़ा तो मेरे शंकर के गले में जाके क्यों पड़ा. शंकर कहे मैं सबसे बड़ा तो हिमालय में जाके क्यों बसा. हिमालय कहे मैं सबसे बड़ा तो रावण की आंख से क्यों खड़बड़ा. रावण कहे मैं सबसे बड़ा, रावण कहे मैं सबसे बड़ा तो वाली की बगल में जाके क्यों पड़ा. वाली कहे मैं सबसे बड़ा तो मेरे राम के हाथों से क्यों मरा. मेरे राम मेरे राम मेरे राम
राम कहे मैं सबसे बड़ा, तो ये प्यारे मनुष्य के हृदय में जाके क्यों बसा मेरे राम। ओ श्याम तेरी बंसी बोले, हाँ विखरी हाँ, હા એ તો બધી ગાંધીની આર્ટ છે. અહીં તમને ઇમેજ મળે, હરડે મળે, બધું મળે. સાંભળવાળા એવા જોઈએ. ઓ શ્યામ તેરી બંસી બોલે, મીરાનો એક તારો બોલે. શ્યામ તેરી બંસી બોલે, મીરાનો એક તારો બોલે. ક્યાં શિવ લગરી રે ઓ શિવ લગરી, શિવ લગરી રે ઓ શિવ લગરી, બમ બમ લગરી શિવ શિવ લગરી સબ ગાએ. અગર બમ શિવ લગરી, અગર બમ શિવ લગરી, અગર બમ શિવ લગરી. શ્યામ તેરી બંસી બોલે, મીરાનો એક તારો બોલે. શ્યામ તેરી બંસી બોલે, મીરાનો એક તારો બોલે. શિવ લગરી રે